સાઉથ આફ્રિકામાં કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપમાં 22 દેશના રાષ્ટ્રીય વિજેતા બાળકોએ ભાગ લીધો હતો, જેમાં જામનગરની જીલ મકવાણાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને સિલ્વર મેડલ મેળવી પરિવારનું અને સમાજનું તેમજ સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે. જામનગર તથા સૌરાષ્ટ્રના ઇતિહાસમાં આ પ્રથમ વખત સિલ્વર મેડલ કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપમાંથી પ્રાપ્ત થયો છે. મારું નામ જીલ મકવાણા છે. હું છેલ્લા 8 વર્ષથી લાયન્સ કરાટે ક્લબની અંડરમાં ટ્રેનિંગ લઉં છું. ગુજરાત સ્ટેટ ક્લિયર કરીને હું નેશનલ રમવા ગઈ હતી અને નેશનલમાં મને ગોલ્ડ મેડલ મળેલું છે, જેથી કરીને એના પછી મારે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે મારી કેટેગરીમાંથી હું સિલેક્ટ થઈ હતી અને જેના માટે હું સાઉથ આફ્રિકામાં ડર્બન ખાતે ટુર્નામેન્ટ રમવા ગઈ હતી, જેમાં મને મારી કેટેગરીમાં સિલ્વર મેડલ મળેલું છે અને ત્યાં જ ક્લબ ટુર્નામેન્ટ હોય છે, તેમાં મને સિલ્વર મેડલ, ગોલ્ડ મેડલ અને ટીમ કુમી તેમાં મને બ્રોન્ઝ મેડલ મળેલું છે. કેટલા સમયથી તમે કેવડી ઉંમરથી શીખો છો? હું 6 વર્ષની ઉંમરથી શીખું છું. કયા લેવલ શીખો? હું આની પહેલા ભારતમાં 2 વર્ષથી હું ચેમ્પિયન રહી ગઈ છું અને સાઉથ આફ્રિકા રમવા ગઈ એની પહેલા હું મારે ઓલિમ્પિક સુધી પહોંચવું છે અને આપણા ભારતનું નામ રોશન કરવું છે અને મારા ક્લબનું નામ રોશન કરવું છે, મારા માતા પિતાનું નામ રોશન કરવું છે. જીલ મકવાણા નામની વિદ્યાર્થીનીએ નાનપણથી જ કરાટેની શરૂઆત કરી હતી. અલગ અલગ 100થી વધુ મેડલ્સ મેળવી ચૂકી છે. જામનગર સહિત ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. હાલ 17 વર્ષની જીલ મકવાણાએ સાઉથ આફ્રિકામાં ભારતનો ઝંડો ફરકાવ્યો છે. મારું નામ નીતેશ મકવાણા છે. જામનગરની અંદર લાયન્સ કરાટે ક્લબની અંદર હું ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ છું. ઓલ ઇન્ડિયા નેશનલ કરાટે ચેમ્પિયનશિપ દહેરાદૂન ખાતે જે 2024માં થઈ હતી, એમાં જીલ મકવાણા -48 કેટેગરી જુનિયરની અંદર ફર્સ્ટ રેન્ક આવેલો. એટલે જે ફર્સ્ટ રેન્ક આવે એ એક એનું પ્રતિનિધિત્વ, ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે સાઉથ આફ્રિકા ડર્બનની અંદર કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપ 2024ની અંદર પાર્ટિસિપેટ કરે. તો આ દીકરીએ પાર્ટિસિપેટ કરેલું હતું. ત્યાં તેનું પોતાની ઇન્ડિવિજ્યુઅલ કેટેગરીની અંદર સિલ્વર મેડલ, બીજો નંબર, અને એની ક્લબ કોમ્પિટિશનની અંદર ગોલ્ડ મેડલ ફર્સ્ટ રેન્ક અને ટીમ ફાઇટની અંદર બ્રોન્ઝ મેડલ થર્ડ રેન્ક, એક સાથે 3 મેડલ ગુજરાતના ઇતિહાસની અંદર પ્રથમ વખત મળેલા છે. અને ત્યાર પછી અમે એના માટેનો ફેલિસિટેશન પ્રોગ્રામ આજે રાખેલો છે, જે બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ આજે એના સન્માન માટે અમે ભેગા થયા છીએ. અને ઇન્ડિયા લેવલ ઉપર ફર્સ્ટ રેન્ક ગોલ્ડ મેડલ છે ઓલ ઇન્ડિયામાં જીલ મકવાણા. સાઉથ આફ્રિકા ખાતે કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો, જેમાં 22 દેશના રાષ્ટ્રીય વિજેતા બાળકોએ પાર્ટિસિપેશન કર્યું હતું, જેમાં જામનગરની જીલ મકવાણાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને સિલ્વર મેડલ મેળવી જામનગર સહિત દેશનું ગૌરવ વધાર્યું હતું.